સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી ભાડું ઉઘરાવતા તત્વો સામે નીલમ સોસાયટીના રહીશોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી। વડોદરાના આજવા રોડ ખાતે આવેલી નીલમ સોસાયટીના રહીશોએ આજ રોજ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। વડોદરાના સરદાર એસ્ટેટ પાછળ આવેલ નકુલેશ નગર 2માં સર્વે નંબર 162 વાળી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે। વિસ્તારમાં આવેલી સોસાયટીના રહેવાસીઓ આ ગેરકાયદેસર બાંધકામ પર અસામાજિક તત્વો અડીંગો જમાવીને બેઠા છે અને તેઓ આ ગેરકાયદેસર બાંધકામ ઉપર ભાડું ઉઘરાવે છે। સાથે સાથે વિસ્તારમાં આવેલી સોસાયટીના રહેવાસીઓ અવરજવર કરે છે ત્યારે અડીંગો જમાવી બેઠેલા અસામાજિક તત્વો અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા હોય છે। પોતાને અસુરક્ષિત સમજી આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી છે। છેલ્લા 20 વર્ષથી મકાન ખાલી કરી સામે આવેલી શ્રી હરિ ટાઉનશીપમાં રહેવા ગયા હોવા છતાં સરકારી જમીન ઉપર કબજો જમાવી ધાકધમકી આપી ભાડું કમાય છે। અનેકો વખત રજૂઆત કરવામાં આવી તેમ છતાં તંત્ર દ્વારા આ પ્રવૃત્તિને ડામવા કોઈ પણ પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા નથી તેવા આક્ષેપો સ્થાનિક રહેવાસીઓએ કર્યા છે। આ સમસ્યાનો કાયમી ધોરણે કોઈ પણ નિરાકરણ ન આવતા જેથી આખરે આજવા રોડના નીલમ સોસાયટીના રહેવાસીઓએ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા અને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી છે। આજે અમારી સોસાયટીની સામે ગેરકાયદેસર દબાણો મૂકવામાં આવ્યા છે, કાચા અને પાક્કા કેબિનો। તેની પાછળ ગેરકાયદેસરની પ્રવૃત્તિ થાય છે અને અમે કહેવા જઈએ છીએ તો અમને લોકોને ગાળો આપવામાં આવે છે। તે કેબિનો નહીં હટાવવામાં આવતા એ બાજુ અને તેની પાછળ દારૂવાળા આવે છે અને દારૂ આપવામાં આવે છે અને તેનું વેચાણ પણ કરવામાં આવે છે। અહીંયા કઈ જગ્યા છે? સરદાર એસ્ટેટ પાછળ નીલમ પાર્ક સોસાયટી। કેટલા ટાઈમથી આ ઘણો ટાઈમ થઈ ગયો અને કોઈ સૂર્યકાંત પટેલ કરીને છે તે એમને ભાડેથી આવે છે અને કેટલા સમયથી ભાડું પણ ખાય છે ખોટી રીતે। કોઈ જગ્યાએ અરજી આપેલી પોલીસની અરજી કે કોઈ જગ્યાએ? અમે લોકોએ અગાઉ અરજી આપી હતી પણ કોઈ કાર્યવાહી થઈ નહીં। મ્યુનિસિપલ કમિશનરને પણ આપી હતી અને અગાઉ 2-3 અરજી અમે કરી હતી અને કોઈ કાર્યવાહી થઈ નહીં આજ દિન સુધી। એડવોકેટ યોગેશ વર્મા। અમે આવેદનપત્ર આપવા આવ્યા છે નીલમ સોસાયટી B77 આજવા રોડ। અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે। અમારે સામે ગેરકાયદેસર મકાનો છે, દુકાનો છે અને ભાડે આપે છે અને ગારો ખરાબ બોલે છે, દારૂના ધંધા કરે છે અને બધાને જેમ તેમ ગારો બોલે છે। ચાનો લોકો બીડીઓ સિગરેટો આવીને ગમે તેવું પી અને બધું જેમ ત્યાં નાખે છે, પોટલીઓ નાખે છે અને મોટી મોટી છોકરીઓ છે અમારે અને જેમ તેમ બોલે છે અને અમને એ મકાન દુકાન બીજા જ રહેતા નથી અને બીજાએ ભાડે આપેલું છે અને અમારી સોસાયટીનો એ માણસ છે જ નહીં અને પાર્કોએ આવીને દાદાગીરી મારીને ઝઘડા કરે છે। અમારે એ તોડાવવા માગીએ છીએ। અમે કલેક્ટર સાહેબને અત્યારે કહેવા આવ્યા છીએ, રજૂઆત નથી કરી। અમે સીધા એ કલેક્ટર સાહેબને કહેવા જ અરજીપત્ર આપવા આવ્યા છે। હર્ષાબેન મુકેશભાઈ રાણા।